હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું કાઠિયાવાડી કિચન વિથ મમ્મીમાં. આજે આપણે બનાવીશું પાણીપુરીની પૂરી. આજે હું શેર કરીશ પાણીપુરીની પૂરીની રેસીપી. તો ફક્ત એક જ વાટકી લોટમાંથી ઢગલાબંધ પૂરી તૈયાર થઈ જાય તેવી એકદમ સહેલી રીતથી આપણે પાણીપુરીની પૂરી બનાવવાના છીએ. તો જનરલી આપણે પાણીપુરીની પૂરી ઘરે નથી બનાવતા, કેમ કે આપણને બીક લાગતી હોય છે કે પૂરી બહાર જેવી ફૂલેલી નહીં બને કે ક્રિસ્પી નહીં બને. તો આજે હું તમારી સાથે એકદમ સહેલી રીતથી પૂરી બનાવવાની રેસીપી શેર કરીશ, જેથી તમારી પૂરી પહેલી જ વારમાં એકદમ ફૂલેલી અને ક્રિસ્પી તૈયાર થશે. તો ચાલો રેસીપીને શરૂ કરીએ. તો પૂરી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલો સૂજી લીધી છે. અહીંયા મેં રવો નથી લીધો. પેકેટ ઉપર આ રીતે સૂજી લખેલું હોય તે આપણે લેવાનું છે. પૂરીને ક્રિસ્પી બનાવવા માટે આપણે અહીંયા આ સૂજીનો ઉપયોગ કર્યો છે. તો હવે સૂજીને આપણે એક મિક્સિંગ બાઉલમાં એડ કરી લઈશું અને અડધી વાટકી જેટલો રોટલીનો ઘઉંનો લોટ લીધો છે તેને આપણે એડ કરી દઈશું અને 1 ચમચી મીઠું એડ કરી લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું અને થોડું પાણી એડ કરીને લોટને કડક બાંધી લઈશું. અહીંયા મેં ગરમ પાણીનો ઉપયોગ કર્યો નથી, નોર્મલ પાણીનો ઉપયોગ કર્યો છે. જનરલી બધા ગરમ પાણીથી લોટ બાંધતા હોય છે, પણ તમે પાણી ગરમ નહીં કરો તો પણ સરસ લોટ તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે થોડું પાણી એડ કરી અને લોટને કડક બાંધી લઈશું. તો આપણો લોટ હવે બંધાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે આ લોટને 1 કલાક માટે રેસ્ટ આપી દેવાનો છે. તો આ લોટને મેં અહીંયા આટલો કડક બાંધ્યો છે. આપણે આ લોટને આટલો કડક રાખી અને બાંધી લેવાનો છે. તો લોટ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેને એક થેલીમાં ભરી અને 1 કલાક માટે આપણે તેને રેસ્ટ આપી દઈશું. પૂરી બનાવવા માટે આ સ્ટેપ ખૂબ જ અગત્યનું છે. લગભગ 1 થી સવા કલાક જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે લોટને ખોલીને જોઈ લઈએ. તો આપણો લોટ એકદમ મસ્ત સોફ્ટ થઈ ગયો છે. અહીંયા જો લોટ ઢીલો હશે તો આપણી પૂરી ક્રિસ્પી નહીં બને. તો આપણો આ લોટ એકદમ પરફેક્ટ તૈયાર છે. તો આપણે તેમાંથી થોડો લોટ અલગથી લઈ અને તેનો એક લોક બનાવી લઈશું અને તેમાંથી પૂરીની સાઈઝના નાના લુવા તૈયાર કરી લઈશું. એક લુવાને હાથમાં લઈ તેને આ બંને હથેળીમાં આ રીતે રાખી અને થોડું પ્રેસ કરી અને શેપ આપી દઈશું. તો આપણું પૂરી બનાવવા માટેનું આ લુવું તૈયાર છે. તો આ રીતે આપણા બધા જ લોટના આપણે લુવા બનાવી લઈશું. તો અહીંયા મેં બધા જ લોટના લુવા આ રીતે તૈયાર કરી લીધા છે. તો હવે આપણે આ લુવાથી પતલી પૂરીને વણી શકીએ એના માટે તેના પર થોડો લોટને સ્પ્રિંકલ કરી લઈશું અને હવે એક લુવાને આપણે વણવા માટે લઈ લઈશું અને બાકીના લુવાને ઢાંકીને રાખીશું, જેથી તે સુકાઈ ન જાય. લુવાને આ રીતે પાટલી પર રાખીને એક વેલણની મદદથી એક સરખી થિકનેસવાળી નાની પૂરીને વણી લઈશું. તો આટલી પતલી પૂરીને વણી લીધી છે. તો આ રીતે આપણે આપણી બધી જ પૂરીને વણી લઈશું. તો અહીંયા આપણી આ બધી જ પૂરી વણાઈને રેડી થઈ ગઈ છે. તો આ પૂરીને આપણે ખુલ્લી નથી રાખવાની. તો આ રીતના એક કપડું લઈ અને તેને સહેજ ભીનું કરી અને આપણે પૂરીને ઢાંકી દેવાની છે, જેથી સુકાઈ ન જાય. પૂરીને અહીંયા ઢાંકવી ખૂબ જ જરૂરી છે. જો તે ઉપરથી સુકાઈ જશે તો આપણી પૂરી ફૂલશે નહીં. તૈયાર થયેલી પૂરીને આપણે તળવા માટે લઈ લઈશું. તો પૂરીને તળવા માટે મેં અહીંયા તેલને સારી રીતે ગરમ કરી લીધું છે. તેલને ચેક કરવા માટે તેમાં હું થોડો લોટનો ટુકડો એડ કરું છું. તો આ રીતે લોટ તળાઈને તરત જ ઉપર આવી ગયો એટલે પૂરી તળવા માટે આપણું આ તેલ એકદમ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. તો હવે પૂરીને આપણે તળવા માટે તેલમાં એડ કરી લઈશું. તો તેલમાં એડ કરતી વખતે આપણે જ્યારે પૂરી વણીને મૂકી ત્યારે જે નીચેનો ભાગ હોય તેને તેલમાં નીચે જ જવા દેવાનો છે. તો આ રીતે આપણે આપણી બધી પૂરીને તેલમાં એડ કરી દઈશું. અહીંયા આપણી પૂરી તળાઈને સહેજ ઉપર આવે એટલે આપણે તેને હલકું આ રીતે પ્રેસ કરી લેવાનું છે, જેથી આપણી પૂરી એકદમ સરસ ફૂલી જશે. અને બધી જ પૂરીને આ રીતે આપણે હલકું પ્રેસ કરવું જરૂરી છે. જો પ્રેસ નહીં કરીએ તો આપણી પૂરી નહીં ફૂલે. તો ઝારાની મદદથી આપણી આ રીતે પ્રેસ કરી અને પૂરીને તળી લેવાની છે. પૂરીને તળતી વખતે આપણે અહીંયા ગેસની ફ્લેમને મીડિયમથી હાઈ રાખવાની છે. ગેસની ફ્લેમને આપણે ધીમી કરવાની નથી. જો અહીંયા આપણે ગેસની ફ્લેમને ધીમી કરીશું તો આપણી પૂરી નહીં ફૂલે. તો આપણે અહીંયા ગેસની હાઈ ફ્લેમ પર આપણે પૂરીને તળી લેવાની છે. મેં અહીંયા આટલી આ 5 પૂરી એડ કરી છે. તો આપણે જે પહેલાં એડ કરી છે તેની સાઈડને આપણે ચેન્જ કરી લઈશું
અને હલકી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી આપણે પૂરીને તળી લઈશું. તો હવે લગભગ આપણી આ પૂરી તળાઈ ગઈ છે, તો આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. તો આ રીતે આપણે આપણી બીજી પૂરીઓને પણ તળી લઈશું. હલકું પ્રેસ કરતું જવાનું અને આપણી બધી જ પાણીપુરીની પૂરીને ગોલ્ડન બ્રાઉન કલરની તળી લેવાની છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી આ બધી જ પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે. લગભગ 120થી 150 જેટલી પૂરીઓ અહીંયા બની છે. તો આપણી એકદમ ક્રિસ્પી પૂરી બનીને રેડી થઈ ગઈ છે. તો એકવાર આ ટ્રીક સાથે પૂરી બનાવશો તો 100% પૂરી ફૂલશે અને ક્રિસ્પી તૈયાર થશે. જો પૂરી બનાવવાની એકવાર ટ્રાય કરશો તો કોઈ દિવસ બહારની પૂરી નહીં ખાવ. તો પાણીપુરીની પૂરીની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. અને આવી બીજી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.